ઉખાણું પેલું, એક હતું મોટું ઝાડ, ઝાડ પર બેઠા તા 12 ભાઈ, ભાઈના હતા 30 છોકરા, તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે વર્ષ. ઉખાણું બીજું, હાથ છે પણ તાળી ન પડે, પગ છે પણ ચાલી ન શકે, તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ઘડિયાળ. ઉખાણું ત્રીજું, રાત પડે તો ચમકે, દિવસ થાય તો સંતાય, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે તારા. ઉખાણું ચોથું, એક કાગળ પર લખેલી વાત, જેને વાંચી શકે સૌ કોઈ, પણ લખી ના શકે કોઈ, તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે પૈસાની નોટ. ઉખાણું પાંચમું, એક પગે ઊભો રહે, ખેસ પહેરીને શોભે, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે છત્રી. ઉખાણું છઠ્ઠું, એક ગામમાં 2 મિત્રો, એક જાય અને બીજો આવે, પણ ક્યારેય ભેગા ન થાય, તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ચાંદો અને સૂરજ. ઉખાણું સાતમું, 100 પાંદડા પણ એક પણ ડાળી નહીં, લીલાછમ પણ વૃક્ષ નહીં, તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે કોબી. ઉખાણું આઠમું, પાણી પીવે ને મરી જાય, અગ્નિને જુએ ને જીવતો થાય, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે દીવો. ઉખાણું નવમું, હાથ વગર લખે, પગ વગર ચાલે, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે બોલપેન. ઉખાણું દસમું, એક ડબ્બો જેમાં લીલો માલ, એને ખોલો તો જોવા મળે ગુલાલ, તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે તમિલ પાન. ઉખાણું 11મું, માથું છે પણ મગજ નથી, આંખ છે પણ જોઈ શકતી નથી,
છતાં કામ કરે છે જોરદાર, તો બોલો મિત્રો એનું નામ. તો મિત્રો આનો જવાબ છે સોય. એક થાળીમાં બે લાડુ, એક ઠંડો બીજો ગરમ, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે સૂરજ અને ચાંદો. મસ્ત મજાનું ઉખાણું. ઉખાણું 13મું. એક હતી રાણી, પેટમાં હતું પાણી, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે શાહીનો ખડિયો. ઉખાણું 14મું. સૌથી ઊંચો પર્વત શું? જોગી જટાડો કહેવાવશું. 9999 પગથિયા ધારીશું, તો બોલો ભાઈ હું કોણ છું? તો મિત્રો આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં દેવાનો રહેશે.